નમસ્કાર મિત્રો, તો આજે આપણે બેઝિક મેથ્સની અંદર જે આપણે સિરીઝ ચાલુ કરી હતી બેઝિક મેથ્સની પાયાના ગણિતની, એની અંદર લેસન નંબર 4 ઘન અને ઘનમૂળ એટલે ક્યુબ એન્ડ ક્યુબ રૂટનો અભ્યાસ કરવાનો છે. તો આની પહેલાં આપણે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરનો અભ્યાસ કર્યો હતો. જો તમારે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરમાં કંઈક બાકી હોય તો જેને પહેલાં વિડીયો જોઈ લેવો અને ત્યારબાદ ઘન અને ઘનમૂળનો અભ્યાસ કરવો. ચાલો, તો પહેલું આપણને આપ્યું છે ઘનમૂળ એટલે શું. તો જુઓ, કોઈ સંખ્યાની બે ઘાત હોય, બરાબર, કોઈ સંખ્યાની બે ઘાત હોય તો તેને આપણે શું કહીએ છીએ? કોઈ સંખ્યા x છે, એની જો બે ઘાત હોય તો તેને આપણે શું કહીએ છીએ? એક્સનો વર્ગ. તે સંખ્યાનો શું કહેવાય? એક્સનો વર્ગ. એક્સ એટલે કોઈ સંખ્યા હશે પ્રાકૃતિક. અને એવી જ રીતે જો કોઈ સંખ્યાની આપણને 3 ઘાત આપેલી હોય, કેટલી ઘાત હોય? 3 ઘાત આપી હોય તો તેને શું કહેવાય? આ જે સંખ્યા છે એનો એક્સનો ઘન કહેવામાં આવે છે, બરાબર. ઉદાહરણની વાત જો આપણે કરીએ તો અહીંયા હું લખું છું 2ની 3 ઘાત, તો આને શું કહેવાય? 2નો ઘન. શું કહેવાય? 2નો ઘન. અને કોઈ સંખ્યાની 3 ઘાત છે તો અહીંયા જો 2ની કેટલી ઘાત છે? 3 ઘાત છે. એનો મતલબ આવો થાય 2 ગુણ્યા 2. તો 2ના ઘનનો જવાબ આપણી પાસે શું આવે? 2 ગુણ્યા 2 કેટલા થાય? 4 થાય. અને 4 ગુણ્યા 2 કેટલા થાય? 4 દુ 8 થશે, બરાબર. અહીંયા શું આવશે? 8. તો 2નો ઘન કેટલો થશે? 8 થશે. તો આવી રીતે કોઈ સંખ્યાની જો બે ઘાત આપેલી હોય તો તેને વર્ગ કહેવામાં આવે. એવી જ રીતે કોઈ સંખ્યાની 3 ઘાત હોય તેને શું કહેવામાં આવે? ઘન કહેવામાં આવે છે. બીજું, 1 થી 20ના વર્ગ આપણે મોઢે કરી નાખવાના છે. અને એવી જ રીતે આપણને 1 થી 10ના ઘન આવડવા જોઈએ કે ભાઈ 1નો ઘન કેટલો થશે? 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન, 5નો ઘન, 6નો, 7નો, એવી જ રીતે 8નો ઘન કેટલો થાય? 9 અને 10નો ઘન, બરાબર. ચાલો, તો 1નો ઘન કેટલો થશે? 1 થશે. એવી રીતે 2નો ઘન કેટલો થાય? 2 દુ 4 દુ 8 થશે. 3નો કેટલો થશે? 27. 4નો કેટલો થશે? 64. 5નો કેટલો થશે? પાછું 25. 25 પંચા 125. આવી રીતે યાદ રાખવાનું છે. ત્યારબાદ 6નો કેટલો થાય? 216 થાય, બરાબર. ચાલો, 7નો કેટલો થશે? તો 7નો થશે તમારે 343. 3 4 3. 8નો થશે તમારે 8 512. 512. 9નો 729. અને 10નો કેટલો થશે? પૂરા 1000. તો આવી રીતે 1 થી 10ના ઘન આપણે મોઢે કરી નાખવા પડશે. ત્યારબાદ ઘન શોધવાની રીતની વાત કરીએ તો જુઓ, પહેલી એક તો બેઝિક રીત શું છે? એક તો ગુણાકાર કરી નાખવાના, બરાબર. સીધી વાત છે. શું કરી નાખવાનું? ગુણાકાર કરી નાખવાનું. દાખલા તરીકે આપણને એમ કે 15નો ઘન કેટલો થાય? 14નો ઘન. તો આપણને 14નો વર્ગ આવડે. 14 ગુણ્યા 14, 14નો વર્ગ ગુણ્યા 14 કરી નાખીએ તો આપણને શું મળી જાય? ઘન મળી જાય છે. બીજું એક નિત્યસમ એના માટે આપેલું છે. એક નિત્યસમ છે કે એ વત્તા આપણે બીનો ઘન કરવો છે. જો આને આપણે અવયવ પાડીએ, છૂટા પાડીએ તો આપણને શું મળશે? એનો વર્ગ વત્તા 3a વર્ગ બી વત્તા 3b વર્ગ એ. અથવા તો અહીંયા આપણે આમ બી લખી શકીએ a બી વર્ગ વત્તા અહીંયા છેલ્લે આવશે બીનો, સોરી, અહીંયા બીનો ઘન આવશે. શું આવશે? એનો બીનો ઘન આવશે. તો આ નિત્યસમનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો આપણે એ વત્તા બીનો કોઈ સંખ્યા છે, દાખલા તરીકે આપણે 24નો શું કરવાનું છે? ઘન કરવાનો છે. 24 એટલે કેટલા થાય? 20 વત્તા 4. બસ અહીંયા 20 બરોબર એ લઈ લેવાનું, 4 બરોબર બી લઈ લેવાનું. અને આની અંદર આપણે મુખ્ય નિત્યસમમાં એટલે આપણને આપણો જવાબ મળી જાય. તો આવી રીતે પણ આપણે ઘન કરી શકીએ છીએ. પરંતુ 1 થી 10ના જે વર્ગ છે, ઘન છે, આપણે મોઢે કરી નાખવાના. તો આપણે એ વત્તા બીનો જો આપણે ઘન કરીએ તો આપણને શું મળે? એનો ઘન વત્તા અહીંયા શું આવશે? 3a વર્ગ બી વત્તા 3a ઇન્ટુ બીનો વર્ગ વત્તા છેલ્લે શું આવશે? બીનો ઘન. તો આ સૂત્રનો નિત્યસમનો ઉપયોગ કરીને આપણે ઘન શોધી શકીએ છીએ. ત્યારબાદ શું છે? તો પૂર્ણ ઘન. જુઓ, તો બધા અવયવોનો 3 વખત પુનરાવર્તિત થવા જોઈએ. કોઈ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં એ આપણે જો ચેક કરવું હોય તો શું આપણને કહે છે?
દાખલા તરીકે 64 પૂર્ણ ઘન છે કે નહીં આપણે ચેક કરવું હોય તો 64ના અવયવ આપણે પાડવાના છે. ચાલો 64ના અવયવ 32 દુ કેટલી થશે 64 એટલે 2 વડે ભાગ ચાલશે. હવે 2 ગુણ્યા 16 32 થાય. 8 દુ 16 થશે અથવા તો 2 8 16 થશે. 2 ચોક 8 થાય. 2 દુ 4 થશે અને 2 એકા 2. તો આ જે અવયવ છે એ 3 વખત પુનરાવર્તિત થવા જોઈએ. તો આ જો બગડા 3 વખત પુનરાવર્તિત થાય છે એવી રીતે આ બી બગડા 3 વખત પુનરાવર્તિત થાય છે. તો આવી રીતે 3 3ની જોડ બનવી જોઈએ. તો આપેલી સંખ્યા શું ગણાય? પૂર્ણ ઘન ગણાય. તેવી જ રીતે દાખલા તરીકે આપણે 512 લઈએ તો જો 512 એ પૂર્ણ ઘન છે કે નહીં એ આપણે જો ચેક કરવું હોય તો એના માટેની એક શોર્ટ ટ્રીક છે કે અંક સરવાળો કેટલો થાય? 1 થાય અથવા 7 થાય અથવા 8 થાય અથવા તો 9 થશે. બરાબર, આ 9 ભાગ્યે જ થશે. બાકી મોટા ભાગે 178 યાદ રાખવાનું છે. અંક સરવાળો 178 થવો જોઈએ. જો 512 એ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં આપણે ચેક કરવી હોય 512 તો એનો અંક સરવાળો કરવાનો 5 + 1 + 2 તો 5 5 અને 6 6 7 8 આનો અંક સરવાળો 8 થાય છે. તો 178 માં 8 આવે? હા આવે. તો અંક સરવાળો 8 થાય છે માટે આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે. તો આ 2 પોઈન્ટ યાદ રાખવાના છે અને આપણે અવયવ પાડીએ તો 3 3ના સેટ બનવા જોઈએ, જોડીઓ બનવી જોઈએ તો જે સંખ્યા પૂર્ણ ઘન ગણાય અને એનો જે અંક સરવાળો છે 178 થવો જોઈએ. ચાલો ત્યારબાદ આપણે ઘનમૂળની વાત કરીએ તો જો આપણે ઘનમૂળને આ રીતે દર્શાવવાનું છે. આપણે આમ દર્શાવીએ બગડો લખીએ કે ના લખીએ તોય ચાલે. તો આને આપણે શું કહીએ? ઘનમૂળ કહીએ. શું કહીએ? ઘનમૂળ કહેવાય. સોરી, આને શું કહેવાય? વર્ગમૂળ કહેવાય. વર્ગમૂળ. એવી જ રીતે અહીંયા જો આપણે તગડો મૂકી દઈએ અને આમ કરીએ તો આને કહેવાય 64નું શું કહેવાય? આને ઘનમૂળ કહેવાય. બરાબર, આને કહેવાય 64નું ઘનમૂળ. રેડી? ચાલો તો જો 64 કોનો વર્ગ છે? 64 છે 8નો વર્ગ. બરાબર, 88 64. તો અહીંયા શું આવશે? 8. બરાબર, 8નો વર્ગ શું થાય? 64 થાય. તો 64 હવે કોનો ઘન છે? ઘનમૂળ આપણે કાઢવું છે. 64 કોનો ઘન છે? તો 4 ચોક 16 16 ચોક 64. બરાબર, જો આપણે આનો જવાબ લાવવો હોય તો અહીંયા 2નું જો આપણે 64નું આપણે વર્ગમૂળ શોધવું હોય તો 8 જવાબ આવે અને જો 64નું આપણે ઘનમૂળ શોધવું હોય તો 4 જવાબ આવશે. તો આને શું કહેવાય? ઘનમૂળ કહેવાય. ત્યારબાદ આપણે ઘનમૂળ શોધવાની રીતની વાત કરીએ કે આપણે 5832નું જો ઘનમૂળ શોધવું છે તો પહેલી રીત છે અવયવીકરણની રીત. એનામાં આપણે એના અવયવ પાડવાના છે. શું આપ્યું છે? 5832. તો ચાલો આપણે એના અવયવ જો આપણે પાડીએ તો અહીંયા 2 ભાગ ચાલશે. ચાલો 58 અડધા કરશે એટલે 29 મળશે ને અહીંયા 16 મળી જશે. બરાબર, ચાલો ત્યારબાદ હજુ 2 ભાગ ચાલશે. હા ચાલશે. કેટલા છે? 2916. બરાબર, એનો આપણે 2 ભાગ ચલાવવાનો છે. તો અહીંયા 2 એકા 2 0 બચશે ઉપરથી 9 ઉતારવાના. બરાબર, 2 ચોક 8 થશે. પાછા 1 બચશે ઉપરથી 1 એટલે અહીંયા 2 પંચા 10. પાછા 1 બચશે ઉપરથી 6 ઉતારવાનો એટલે અહીંયા 2 અઠ્ઠા 16. બરાબર, 1458 આવશે. બરાબર, ચાલો તો અહીંયા આવશે 1458. બરાબર, 2 ભાગ ચાલે છે. હજુ 2 ભાગ ચાલે છે તો હા ચાલે છે. ચાલો 14ના અડધા અહીંયા 7 કરી નાખવાના અને 58ના અડધા 29 કરી નાખવાના. હવે 2 ભાગ નથી ચાલતો, જો 3 ભાગ ચાલે છે કેમ કે 7 8 9 9 2 18 18ને 3 વડે ભાગી શકાય. હા ભાગી શકાય. તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય એવું આપણે વિભાજ્યતાની ચાવીની અંદર શીખેલા. ચાલો તો અહીંયા 3 ભાગ ચાલશે. બરાબર, ચાલો કેટલા છે? 7 2 9. એના આપણે 3 ભાગ કરવાના છે. ચાલો તો 3 દુ 6 થશે. કેટલા બચશે? 1 બચશે ઉપરથી બગડો. 3 ચોક 12 થશે. ચાલો 0 0 થઈ ગયા. 9 3 તરી 9 તો 243. બરાબર, શું આવશે? 243. 2 4 3. હજુ જુઓ 4 ને 2 6 6 7 8 9. હજુ પે 3 ભાગ ચાલશે. કેટલા છે? 243 છે. બરાબર, 3 3 અઠ્ઠા કેટલા થાય ભાઈ? 24 થાય. 0 0 બચે 3 એકા 3 તો 81 જવાબ આપણો આવશે. ચાલો અહીંયા શું આવશે? 3 ગુણ્યા 81 243 થાય. ચાલો ત્યાં જગ્યા નથી. શું મળ્યું છે આપણને? હવે જુઓ 81ને આપણે ભાગવાના છે તો 8 ને 1 9 થાય છે. હજુ બી ભાગ ચાલશે. બરાબર, કેટલા છે? 81 છે. અહીંયા 3 છે. 3 તરી 9 થાય. 3 ચોક
81 ચાલો 3 2 6 કેટલા વધશે 2 અને 1 3 7 21 27 તરી 81 થાય બરાબર તો અહીંયા શું આવશે 3 અને અહીંયા આવશે 27 બરાબર અહીં જુઓ 3 તરી 9 9 તરી 27 બરાબર તો અહીંયા શું આવશે 3 9 27 આવશે 3 તરી 9 અને 3 એકા 3 તો આ અવયવીકરણની રીત હતી એનાથી આપણે ઘનમૂળ શોધી શકીએ પણ ઘણી બધી માથાકૂટ કરવી પડે બરાબર ચાલો હવે જુઓ તો હવે શું કરવાનું છે જે આપણને 3 3 ની જોડમાં મળે છે એને આપણે એક જ વાર લખવાનું છે જુઓ અહીંયા બગડા કેટલા મળે છે 3 વાર મળે છે આ તો આ બગડો એક લઈ લેવાનો ત્યારબાદ આ 1 2 અને આ ત્રીજો આ તગડો બી ગણી લઈએ છે તો આ 3 એક વાર લઈ લેવાનું પાછા આ 3 એક વાર તો જુઓ આ બગડાની જોડ જે 3 વાર મળે છે એક વાર આ તગડા 3 વાળા મળે છે ને એક વાર પાછા તગડા મળે છે એક વાર લખીએ તો જો 2 તરી 6 અને 6 તરી 18 તો 18 નો ઘન થાય 5832 અને 5832 નું ઘનમૂળ કેટલું થશે 18 તો આ રીત હતી પણ આનામાં ઘણી માથાકૂટ છે હવે 100 ટ્રીક આપણે શીખીએ તો જો 5832 છે એનું આપણે ઘનમૂળ શોધવું છે તો આપણે પહેલાં તો એકમનો અંક શોધવાનો ચાલો આપણે કોનો ઘન કરીએ તો આપણને એકમનો અંક 2 મળે તો અહીંયા આપણે લખ્યું છે તમારે યાદ રાખવાનું છે જો એકનો આપણે જો ઘન કરીએ તો એક જ મળે બેનો આપણે જો ઘન કરીએ એકમના અંકની વાત છે તો આપણને 8 મળશે એકમનો અંક જો 3નો આપણે કરીએ તો 7 મળે જો એકનું એક જ યાદ રાખવાનું હવે 2 ને 8 10 થાય 3 ને 7 10 થાય 4 5 6 સળંગ યાદ રાખવાના છે અને 7 નું 3 8 નું 2 આ જોડી છે જુઓ 10 થાય છે આનો સરવાળો આપણે યાદ રાખવાનું છે એટલે આપણને યાદ રાખવામાં મદદ મળશે કે જોડીમાં યાદ રાખવાનું જો 2 હોય તો એનો આપણે ઘન કરીએ તો આપણને એકમનો અંક 8 મળે એવી જ રીતે જો 8 હોય ને એને આપણે ઘન કરીએ તો એકમનો અંક 2 મળે રેડી તો અહીંયા જુઓ આપણને ક્યારે એકમનો અંક 2 મળે કોનો આપણે ઘન કરીએ તો જુઓ 8નો આપણે ઘન કરીએ તો એકમનો અંક 2 મળે એટલે આપણે અહીંયા ઘનમૂળનો એકમનો અંક શું આવશે એકમનો અંક આવશે 8 બરાબર ચાલો અહીંયા 8 હતું તો અહીંયા 2 આવે છે અહીંયા 8 છે બરાબર અહીંયા જો 2 છે તો અહીંયા આપણે 8 આવે છે એવી રીતે અહીંયા 8 હતું તો એકમનો અંક શું મળતો આપણને 2 મળતો તો એકમનો અંક આપણને 8 મળી ગયો હવે આ જે છેલ્લી 3 સંખ્યા છે એની ગણવાની અને હવે છે ને આપણે ઘનથી ભાગ ચલાવવાનું બરાબર આપણે વર્ગમૂળ શોધવા કેવું કરતા હતા 2 ને ચોકડી મારીને વર્ગથી તો અહીંયા ઘનથી ભાગ ચલાવવાનું 5 થી વધવું જોઈએ નહીં તો 1 નો ઘન 1 થાય 2 નો 2 દુ 4 દુ 8 થાય એટલે અહીંયા શું આવશે 1 આવશે બસ આપણને આ ઘનમૂળ મળી ગયું હવે જો આ જે રીત છે કેટલી લાંબી છે અને એકદમ ટૂંકી રીત છે બધાથી પહેલાં શું કરવાનું આનામાં એકમનો અંક મેળવવાનો બરાબર એકમનો અંક અને બીજું સ્ટેપ છે ત્યારબાદ 3 સંખ્યાને ચોકડી બરાબર 3 સંખ્યાને ચોકડી મારી દેવાની એ ગણવાની નહીં અને ત્યારબાદ બાકીની સંખ્યાનો ઘનથી ભાગ ચલાવવો બસ આ 3 સ્ટેપને આપણે ફોલો કરીએ એટલે આપણને ઘનમૂળ મળી જાય બધાથી પહેલાં એકમનો અંક આપણને મળી ગયો એને જો યાદ ના રહે બરાબર તો આ જે છે એવી રીતે આપણે લખી રાખવાનું અથવા તો આ જે છે એ કોઠો બનાવી જ દેવાનો એડવાન્સમાં અને મોઢે કરી રાખવાનું છે અને ત્યારબાદ આપણે એકમનો અંક શોધી શકીએ ચાલો તો બસ આ 3 સ્ટેપ આપણે ફોલો કરીએ એટલે આપણને ઘનમૂળ મળી જાય તો ઓકે મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ